અગાઉના કાળમાં તો રાજાઓનું રાજ હતું. ત્યારે રાજ દરબારમાં કોઈ એક સુવાક્ય લખી અને જાય, રાજાને આપે. સુવાક્ય જેમાં આખા એના જીવનનો પલટો આવી જાય. રાજાઓ પણ એવા બુદ્ધિશાળી હતા કે કંઈક પોતાના હિતની વાત કોઈ કરે તો એના ઉપર ખુશી ખુશી થઈ જાય. એક ભાઈ જઈને એને ચિઠ્ઠી આપી રાજાને. ચિઠ્ઠી વાંચી, 5 મિનિટ સુધી વિચાર કર્યો. દિવાનને બોલાવો કે. દિવાન આવ્યો. જે હજુર હુકમ. આ ભાઈને 1.25 લાખ સોનામોર આપો. કપડામાં થીગડા હતા, દાઢી વધી ગઈ હતી, નિર્ધન સ્થિતિ, પણ વિદ્વતા બહુ. આને વાંચ્યું, એનું આખી પરિણતિ પલટી ગઈ, એની આખી દશા પલટી ગઈ. એક વાક્યમાં તો સુવાક્ય. 1.25 લાખ સોનામોર આપી. પછી એ વયો ગયો. પછી દિવાનને વિચાર આવ્યો કે આ રાજા તિજોરી ખાલી કરશે. આમાં એક કદાચ કોઈ વાક્ય લખી આપ્યું તો એમાં 5-50 રૂપિયા આપી દેવા જોઈએ. 1.25 લાખ સોનામોર શું? પછી દિવાનની હારે એ 2 જણા ચર્ચા કરે છે. રાજા દિવાનની કહે છે કે મારા આખા જીવનનો પલટો આ એક વાક્યથી આવી ગયો. એ પલટો શું આવ્યો એ હું જાણું છું, તમને ખબર ન પડે. એટલે મેં જે કર્યું છે એ તો હજી ઓછું આપ્યું છે. એટલે વિદ્યા જે પ્રાપ્ત કરે છે જીવ, લાયક જીવ સામે કદર કરે છે. આપણે ત્યાં તો જે વિદ્વાનો આવે એ 1 પૈસો કઈ લેતા નથી, કોઈની બક્ષિસ એ લેતા નથી. આપણે અત્યારે વાત છે. પણ ટ્યુશન માટે કોઈ સામાન્ય માણસો હોય તો એને એની સ્થિતિ પ્રમાણે જોઈને એને એ રીતે વર્તવું જોઈએ, તો એનું કામ થાય ને આનું કામ થાય. એ દ્રષ્ટિએ વાત કરી. બાકી આપણે આ 200 વાંચનકાર છે એ વાંચવા જાય છે પણ કોઈની પાસે કંઈ લેતા નથી. કેમ કે આ છે ને એ કોઈ પેડ નથી, ધંધાદારી નથી. આ ધંધાની વસ્તુ નથી કે જ્ઞાન આપીને પૈસો કમાવો. એ તો ખોટું છે, બેકાર છે. તો એ લાલચથી જો જ્ઞાન આપતો હોય તો ઓનું હિત ન થાય ને પોતાનું હિત થઈ જાય. 200 વાંચનકાર તૈયાર થયા છે. હા, 250 છે. પર્યુષણમાં કાગળો આવે બધાના, પછી વિદ્વાનોને જુદા ઠેકાણે મોકલે, એની કમિટી હોય અને માગણી તો 200 ની આવે છે, પણ 250 જ વિદ્વાન છે આપણી પાસે. હજી 25 તૂટે છે, એટલી માગણી થાય છે. હવે એટલો લાભ જે ભારત દેશમાં મળે છે હા વિદ્વાનોનો, એની જગ્યાએ આ દેશની અંદર પાઠશાળા પણ નહીં, કોઈ વિદ્વાનોનો કોઈ અહીંયા સમાગમ નહીં, અને સાવ આખું વર્ષ જો અમને આમ જીવન જાય તો એ જીવન કેવું ગણવું? ખરેખર તો ભાઈ એક શાસ્ત્રમાં એવી વાત આવે છે, મારે તો જેવું હોય ચોખ્ખું કેવું પડે કે આત્મા જે ગામમાં જૈન મંદિર નથી, જે ગામની અંદર શાસ્ત્ર સ્વાધ્યાયનો લાભ ન મળે, એ જ્ઞાન સ્મશાન જેવું છે એમ ગણજે તારા માટે. એટલે ઠીક છે, આવી ફસાણા છીએ લંડનમાં એમ ગણીને વહેલા વહેલી તકે નિવૃત્તિનો ભાવ રાખવો જોઈએ, અનુકૂળ ટાઈમે. કેમ કે અહીંયા આ વિદ્યાનો કોઈ ફેલાવો છે જ નહીં, કાંઈ છે નહીં, સ્મશાન જેવું છે, અનાર્ય દેશ છે.
એ બરાબર ને ભાઈ, અનાર્ય દેશ છે. આત્માની વાત સાંભળવા જ્યાં ન મળે, હવે એ પૈસો કમાઈને કરવું છે શું? પોતાનો હિત થાય પૈસો શું કામ? પણ આ બધું એવું છે કે થોડાક સાથે મળીને વિચારો કરો તો જેટલો ટાઈમ રહેવાનું થાય એટલો ટાઈમ તો એને કંઈક પ્રાપ્ત થાય એવી યોજનાઓ વિચારવી જોઈએ. થઈ શકે છે, શક્ય છે, અશક્ય નથી. એવા શિક્ષક ટાઈપના વિદ્વાનો હોય, થોડું વાંચન પણ કરી શકે અને શીખડાવી પણ શકે એવી જાતના ક્લાસીસ થઈ શકે છે. ન થાય એવું કાંઈ નથી, પણ એને જ્ઞાન વિદ્યાની અધિકતા આવવી જોઈએ, પૈસાની ગૌણતા હોય તો આ કામ થાય. મભમ રીતે હું તમને બધાને કહું છું, બીજું શું. દેખા રસ્તા હોય તો બેનશ્રીબેનનું જે વાક્ય છે કે દ્રષ્ટિના દોરને છોડીશ નહીં, એમાં જરા વધારે દ્રષ્ટિના દોરને તું છોડીશ નહીં, એનો અર્થ એમ કે તું સમ્યક દર્શન પ્રગટ કરી લે અને પછી સમ્યક દર્શન એટલે તારી શ્રદ્ધામાં કોઈ પણ જાતનો ફેરફાર કરીશ. ગમે તેવા અનુકૂળ સંયોગ આવી પડે કે પ્રતિકૂળ સંયોગ આવી પડે, આર્થિક સંબંધે, દેહ સંબંધે, કુટુંબ સંબંધે, તો પણ જે તને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે સમ્યક દર્શન, એને તું છોડીશ. તારી શ્રદ્ધાથી તું ચલિત થઈશ નહીં, શ્રદ્ધા તો ડગાવીશ નહીં, તો તને આત્મલાભ વિશેષ થયા કરશે, એની પાછળ ચારિત્ર પણ આવશે અને મોક્ષની પ્રાપ્તિ પણ થશે. દ્રષ્ટિનો દોર છોડવા જેવો નથી, એટલે કે શ્રદ્ધા છોડવા જેવી નથી. પણ શ્રદ્ધા છોડવા જેવી નથી ક્યારે? કે શ્રદ્ધા પ્રાપ્ત કરી હોય તો. પહેલા શ્રદ્ધાને પ્રાપ્ત કરવી અને પછી શ્રદ્ધાને છોડવી નહીં. એમ હા. તો પછી એ દ્રષ્ટિ શ્રદ્ધા થવા માટે જે ઘોલન માટે જે આપ સવારે કહ્યું, ઘોલન કેવી રીતે કર્યા કરવું? ભેદ જ્ઞાનના અભ્યાસ દ્વારા જીવને સમ્યક દર્શન થઈ શકે છે. ભેદ જ્ઞાન બે વચ્ચે હોય, એક વચ્ચે ન હોય. જેમ કે ઘઉં ને કાંકરા, તો ઘઉંને ગ્રહણ કરવા જોઈએ, કાંકરાને છોડવા જોઈએ. એવી રીતે આત્મા છે ના બે પડખાં છે. એક પર્યાયમાં રાગાદી થાય છે અને દ્રવ્ય આત્મા વિતરાગી પ્રતિમા શુદ્ધ છે. તો બે વચ્ચે ભેદ જ્ઞાન કરવું જોઈએ કે પુણ્ય અને પાપના પરિણામથી મારો આત્મા ભિન્ન છે. હું જ્ઞાનમય છું, રાગમય નથી. હું શુદ્ધ છું, હું અશુદ્ધ નથી. હું અબદ્ધ છું, કર્મથી બંધાયેલો નથી. હું નિરાલંબી છું, હું પરનું આલંબન લઉં એ મારો સ્વભાવ નથી. હું પૂર્ણ છું, અપૂર્ણ મારું સ્વરૂપ નથી. એમ વારંવાર દ્રવ્ય સ્વભાવનો વિચાર કરીને વિચાર કોટીમાં ગ્રહણ ત્યાગની પ્રયત્ન કરવો જોઈએ કે જેવો સર્વજ્ઞ ભગવાને મારો આત્મા જોયો એવો જ છું. હું જ્ઞાયક જ છું, હું કરતા નથી. જ્ઞાતા છું ને કરતા નથી, અકર્તા છું ને કરતા નથી. એમ બે ભાવ વચ્ચેનું ભેદ જ્ઞાન કરીને
નિશ્ચય નહીંના બળ વડે વ્યવહારનો નિષેધ કરવો જોઈએ. વ્યવહારનો નિષેધ એટલે શું? કે હું જ્ઞાનમય છું, રાગમય નથી, એનું નામ નિષેધ કહેવાય. નિશ્ચય નહીં વડે કે હું જ્ઞાનમય છું એ નિશ્ચય, એના દ્વારા રાગમય નથી, એ વ્યવહારનો નિષેધ કરવો જોઈએ. એ વિકલ્પ, વિકલ્પની ભૂમિકામાં ભેદ જ્ઞાન શરૂ કરવું જોઈએ. ભલે વિકલ્પ છે પણ એ વિકલ્પથી હું ભિન્ન છું એવું ભેદ જ્ઞાન થાય. મારામાં વિકલ્પ થયો એમ નહીં, હું નિર્વિકલ્પ છું ને વિકલ્પ નથી. હા, હું નિર્વિકલ્પ તત્વ છું અને આ વિકલ્પ ઉઠે છે એ મારું સ્વરૂપ નથી. એ વારંવાર ભેદ જ્ઞાન કરવાથી શું થશે? ભલે સવિકલ્પ દશા હોય, અનુભવ ન હોય, અનુભવ પહેલાની ભૂમિકા છે, પણ ભેદ જ્ઞાન વારંવાર વારંવાર ભેદ જ્ઞાન ભાવતા એને એક નિશ્ચયનો પક્ષ આવી જાય છે, વ્યવહારનો પક્ષ છૂટી જાય છે, નિશ્ચયનો પક્ષ આવે છે. નિશ્ચયનો પક્ષ આવતાની સાથે સાથે જ બહુ થોડા કાળમાં પક્ષાતિક્રાંત થઈ અને આત્મદર્શન, સમ્યક દર્શન થાય છે. પણ જ્યાં હજી વ્યવહારનો પક્ષ છે, નિશ્ચયનો પક્ષ આવ્યો જ નથી, તો પક્ષાતિક્રાંત થઈ અને સમ્યક દર્શન થઈ શકતું નથી. પ્રયોગ કરવો પડે. પ્રયોગની વાત છે. તમે જે વર્તુળ ટૂંકું કરવાની વાત નાયરોબીમાં કરી હતી ને, બહુ ઉત્તમ વાત છે. વર્તુળ ટૂંકું એ મને બહુ ગયું. અત્યારે આપણે આખા મકાનમાં સોય ગુમ થઈ છે એમ કોઈ કહે તો આખું મકાન શોધવું પડે, પણ આ એક ખૂણામાં સોય ગુમ થઈ છે એટલા ખૂણામાં જોવાનું. આ વર્તુળ ટૂંકું બહુ બહુ વાત કરી, બહુ ઉત્તમ વાત, બહુ બહુ સુંદર વાત છે. જ્ઞાનીનો શબ્દ એ બહુ ઉપયોગી હોય છે. જો પોતે એને ગ્રહણ કરે અને પોતે સમજતા. એના માટે દ્રષ્ટાંત આપું છું કે રાજકોટથી કોઈ ભાઈ મુંબઈ જતા હોય, સેન્ટ્રલની ટિકિટ હોય અને દાદરની ટિકિટ હોય ને સેન્ટ્રલ સુધી ગાડી જતી હોય, પછી બિસ્તરા પાથરા હોય તો કોઈ ભાઈ કહે કે ભાઈ તમારે ક્યાં ઉતરવું? તો કે દાદર. અરે દાદર હમણાં 5 મિનિટમાં આવ્યું, જલ્દી બિસ્તરા હંકેલો. સમજી ગયા? એમ તો દાદર ઉતરી જવું છે, ટિકિટ તો દાદરની છે, તો બિસ્તરા હંકેલવા જોઈએ. સમજી ગયા? એમ આજે આખા વિચારનું વર્તુળ બહુ લાંબુ લાંબુ થઈ ગયું હોય, પછી હંકેલતા બહુ વાર લાગશે. એના કરતા વર્તુળ ટૂંકું કરવું કે હું તો એક દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ વસ્તુ છું, તો પર્યાય નાશવાન છે, તેથી પર્યાય પણ મારી નહીં, અને જ્ઞાનવાન અવિનાશી તે હું. બસ આટલું વર્તુળ ટૂંકું કરીને બે વચ્ચે ભેદ જ્ઞાન કરું. બાકી પર પદાર્થો તમારા છે જ નહીં. માનો તોય ઠીક ને ન માનો તોય. અરુણભાઈ, એક રજકાણ નથી આત્માનું. એને ગ્રહણ કરવાના છોડવાનો બહુ બહુ ઉત્તમ વાત છે. એ છે ને બહુ નજીક લઈ જાય છે. મોહનભાઈ પણ કહેતા હતા આ વાત મને બહુ થઈ જાય. એના માટે જયપુરમાં એક વાર વાત કરી કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણ જ્ઞાનમાં અટકવું નહીં. ત્યારે યુગલજી પણ ત્યાં હતા, એનું ફેમિલી. એની એક દીકરી છે અર્ચના કરીને. એ વખતે એનું વ્યવિચાર નહીં થયેલું, કુંવારી હતી. હું કઈ ઓળખું નહીં, અને એક રૂમની અંદર બેઠા હતા તો 5-7
બહેનો, 5-7 ભાઈઓ, નાની ઉંમરથી તે ઓલું વ્યાખ્યાનમાં વાત કરેલી કે પ્રમાણ જ્ઞાનની બહાર જવું નહીં અને પ્રમાણ જ્ઞાનમાં અટકવું નહીં, એટલે વર્તુળ. ત્યારે એ છોકરી બોલી, આહા भाई साहब आज तो बहुत ऊंची बात आ गई, प्रमाण से बाहर जाना नहीं અને પ્રમાણ में अटकना नहीं. अरे મેં કહ્યું છો કોણ તું, ક્યાં રહે છે? હું આવતો નતો કે યુગલજીની એની માં બેઠી ત્યાં પાસે, પણ હવે ઈ કોણ દીકરી આવી હોય કોની હોય આપણે તો ખબર ન હોય. તો કે આ તો યુગલજીની દીકરી છે. અરે મેં કહ્યું એમાં શું કેવું હોય. એટલે પ્રમાણ જ્ઞાનની બહાર જીવો યોગ્ય છે. પરિણામને પોતાના માને ત્યાં સુધી તો એની મર્યાદા છે, પણ દેહને પોતાનું માને, મકાનને પોતાનું માને, મોટરને પોતાનું માને, એ તો બહાર યોગ્ય. હે એ તો બુદ્ધિ ઘણી છેટી વહી ગઈ છે, એ તો વર્તુળની બહાર છે. હવે વર્તુળમાં આવવા માટે પર પદાર્થની સાથે તો મારે કાંઈ સંબંધ નથી. મારી સત્તામાં 2 પડખા, એક દ્રવ્ય અને એક વર્તમાન પરિણામ, બસ. એટલે પ્રમાણથી બહાર જતો તો એ હવે અંદર આવ્યો. મારે વિચારવાનું હોય તો 2 પ્રકારના તત્વ મારામાં છે, એક દ્રવ્ય સામાન્ય અને એક વર્તમાન પરિણામ, બસ. એટલી મર્યાદામાં આત્મા આખો છે. આત્મા એનાની બહાર છે જ નહીં. મોહનભાઈ, આત્મા એની બહાર છે જ નહીં. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આત્મા રહેલો છે. હવે નથી શકે. એમાં લક્ષ્મણ રેખા છે. એની લક્ષ્મણ રેખાની વાતો બધી આવે છે ને, એમાં આ સ્વચતુષ્ટ છે. એ સર્વજ્ઞ ભગવાને કહ્યું કે સ્વચતુષ્ટની બહાર આત્મા જઈ શકતો જ નથી. પૈસામાં, કુટુંબમાં, પુત્ર પુત્રીમાં આત્મા જઈ શકે જ નહીં. તો પ્રમાણથી બહાર જવાનું બંધ કરને પ્રમાણમાં આવ્યો. હવે પ્રમાણમાં આવ્યો તો દ્રવ્યને પર્યાય. હવે પર્યાયમાં અહંબુદ્ધિ કરે છે, એને બદલે દ્રવ્ય સ્વભાવમાં અહંબુદ્ધિ કરવી, એટલે પ્રમાણમાંથી નહીંમાં આવવું અને પછી નહીંને છોડીને અનુભવ કરી લેવો. છેલ્લો વિષય બહુ